હેલો, કેમ છો? આજે હું સરસ આમળાનો જ્યુસ સ્ટોર કરીને રાખવા માટેનું લઈને આવી છું. તો મેં 500 ગ્રામ આમળા લઈ લીધા છે અને એને આ રીતે કટ કરી લીધા છે અને બિયા સાઈડમાં નીકાળી દીધા છે. બધા બિયા આપણે સાઈડમાં નાખી દઈએ અને આપણે આમળાને સરસ રીતે કટ કરી દઈશું. અને 500 ગ્રામ આમળા આ રીતે આપણે કટ કરીને તૈયાર કરી લઈશું. અને સરસ મજાના આમળા કટ થઈ ગયા છે અને કાજુનો ટુકડો મેં લઈ લીધો છે. સ્વાદ માટે સારો રહે છે. અને આમળાને બધાને આપણે પાણીની અંદર નાખીને ધોઈ અને પછી મિક્સરમાં લઈ લઈશું. આ મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને એક સરસ મજાનું પેસ્ટ, સ્મૂથ પેસ્ટ તૈયાર કરીશું. આપણે એકદમ સ્મૂથ, એટલે ધીમા પલ્સ મોડ ઉપર ચલાવતા રહેજો અને સરસ મજાના મિક્સરમાં પીસીને તૈયાર કરી દેજો. અને પછી તૈયાર થઈ ગયા પછી આપણે એને વોટરના કપડાથી ગાળીને આપણે ટ્રેના અંદર બરફ જમાડી દઈશું. બરફના ટુકડા તૈયાર થઈ ગયા છે અને આપણે એને ગાળીને સવારના 2 નાખી અને અંદર થોડું ગુનગુનું ગરમ પાણી નાખી અને તૈયાર કરી દઈશું. આ પ્રમાણે જ્યુસ તૈયાર થઈ ગયો છે અને સવારે ડેલી આપણે પણ બાળકોને પણ તમે આપી શકો છો. 1 સ્કૂપ આપજો બાળકોને અને આપણે મોટા છે તો 2 લઈ શકીએ છીએ. આવા જ મારા વિડીયો જોવા માટે મારી ચેનલને શેર, લાઇક, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ.